जय चेहरमा जय सतीमा जय गोगा महाराज जय माँ हिंगलाज चेहरधाम भरूच चेनल में आपનું स्वागत है। સૌપ્રથમ બધા જ મારા વ્યુઅર્સનો આભાર દિલથી કે જે વ્યુઅર્સો મને કોમેન્ટ આપે છે અને કોમેન્ટના જવાબ આપવામાં કદાચ હું સક્ષમ હોઉં ના હોઈ શકું। અને આ રવિવાર અને પૂનમ બે દિવસો એવા હતા કે ઘણા બધા યુઝર્સની કોમેન્ટનો જવાબ ના આપી શક્યો અને કંઈક કેટલાને ફોન બી ના કરી શક્યો અને ફોન પર જવાબ ના આપી શક્યો, તે બદલ સૌની હું દિલથી માફી માંગુ છું। આજનો વિષય કંઈક આપણો એવો છે કે શું માતા ધૂણ્યા વગર આવનાર વ્યક્તિને જવાબ આપી શકે છે? માતા બોલે છે ધૂણ્યા વગર? તો કઈ રીતે શક્ય છે અને કેવી રીતે બોલે છે? ઘણીવાર તમે જોયું છે કોઈ ભુવાજી પાસે જતા હોય, કોઈ વ્યક્તિ પાસે જતા હોય, કોઈ જગ્યાએ જતા હો ત્યારે તમે જાઓ એટલે એવું કહે છે કે ફલાણું ફલાણું ગામ ફલાણી જગ્યાએથી આવ્યા છો, આ જગ્યા પર આ હોટેલ તમે ગાડી ઊભી રાખી, તમે 3 વ્યક્તિ આવવાના હતા અથવા 5 આવવાના હતા, 2 વ્યક્તિ નથી આવ્યા। આવી બધી વાતો તાર તમને કંઈક એવું લાગે કે શું આમાં કોઈ શિખાતરનો દેવ હશે, કોઈ મેલી વિદ્યા હશે, શું હશે? આવા બધા કારણો, ઘણા બધા કારણો તમને કોઈક ને કોઈ જગ્યાએ ગૂંચવતા હોય છે। આવા સવાલો તમારા મગજની અંદર ઊભા થતા હોય છે। આવા સવાલો ઊભા થવાનું કારણ શું? તો સૌપ્રથમ આપ સૌને જણાવું કે આની પાછળ ત્રણ કારણો હોય છે। કયા કયા? એક આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો જેને જ્ઞાન ચક્ર કહેવામાં આવે। માણસ સતત ને સતત ધ્યાનની અંદર રહે અને ધ્યાનની અંદર રહે ત્યારે આધ્યાત્મિક ચક્ર ખુલી જાય છે, જેને જ્ઞાન ચક્ર કહેવાય। અને જ્ઞાન ચક્ર ખુલવાના કારણે માણસ એ પ્રકારની એક સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે। બીજું કારણ જોવા જઈએ તો જેની અંદર બીજું કારણ એ છે કે જેને શંખની સાધના કહેવામાં આવે। અને ત્રીજું કારણ જોઈએ, ત્રીજા કારણની અંદર કે જે નાનપણમાં જેને માતાજી મળ્યા હોય અને જેને નાનપણમાં માતાજીની સેવા કરી હોય નાની ઉંમરની અંદર, ત્યારે આ વસ્તુ શક્ય બને છે। જ્યારે આ બાળ બુદ્ધિની અંદર હોય અને બાળ બુદ્ધિની અંદર માતાજી બુદ્ધિની અંદર પ્રવેશ કરી લે ત્યારે એ ઓટોમેટિક ઘણા બધા ભુવા આવું કહેતા હોય છે અને સત્ય અને સનાતન છે। આની અંદર કોઈ મેરી વિદ્યા કે તંત્ર શક્તિ હોતી નથી, પણ જે કંઈ હોય છે એ દેવી શક્તિ હોય છે। અને ચોથી વસ્તુ જોઈએ, અને ચોથી વસ્તુ આની અંદર જોઈએ તો ઘણા બધા ગાયત્રી ઉપાસક હોય અથવા જે સરસ્વતીની પૂજા કરતા હોય, જે સરસ્વતીનું આહ્વાન કરતા હોય, તેમને પણ આ શક્તિ ઉપલબ્ધ હોય છે। એટલે આની પાછળ મેન ભૂવા પડીના મુખ્ય કારણ જોઈએ તો નાનપણમાં જેને માતાજી મળ્યા હોય, નાની ઉંમરમાં જેને માતાજી મળ્યા હોય, જેમનો માતાજીનું એમનું હૃદય એક થઈ ગયું હોય, જ્યારે આવા સંકેતો એ માતાજી આપતા હોય છે। ત્રીજી વસ્તુ અને ચોથી વસ્તુ ખાસ જે તાંત્રિકો પાસે હોય છે એવો છે કર્ણ પિચાસની સાધના। કર્ણ પિચાસની સાધના એટલે એ ઓનલી ફોર બોલી શકે, કરી ના શકે, એ વર્તમાન અને ભૂતકાળ બતાવી શકે, ભવિષ્ય ના બતાવી શકે। અને ભવિષ્ય બતાવવા વાળી કોઈ માતા, કોઈ દેવી શક્તિ હોય તો જ શક્ય છે। જ્યારે કર્ણ પિચાસની સાધના હોય એની અંદર કેવું હોય, જે તમે આવ્યા છો તો શું ખાઈને આવ્યા છો, તમારા ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા છે, તમે કઈથી આવ્યા છો, અથવા વર્તમાન અથવા ભવિષ્યમાં
તમારા દાદાના નામમાં હતું, તમારી માતાના નામમાં હતું, તમારા પિતાના નામમાં હતું. ભૂતકાળ, ભવિષ્ય એ બતાવી શકતું નથી. એટલે ઘણા બધા કારણો આની અંદર, આ સેક્ટરની અંદર ભાગ ભજવતા હોય છે. તો જય ચેહરમાં, જય સદીમાં, કદાચ આપણે આ વિડીયો શોર્ટ જ બનાવ્યો છે, નાનો બનાવ્યો છે, જેથી મારા યુઝરને ખ્યાલ આવે કે કેવી રીતે માતા સંકેતો આપતા હોય છે અને કેવી રીતે ભુવા અથવા તાંત્રિક અથવા કોઈ જે સિદ્ધ પુરુષ હોય છે કેવી રીતે બતાવતા હોય છે. આ અંદર અલગ અલગ રીતે અલગ અલગ સેક્ટર ભાગ ભજવતા હોય છે અને આ રીતે આવનાર વ્યક્તિને અથવા દૂર જે વ્યક્તિ બેઠી હોય છે એને કહી શકે છે. પણ જે ભવિષ્ય બતાવે અને જે મુસીબત છે, મુસીબતથી જે બહાર કાઢે એ દેવી શક્તિ હોઈ શકે. માનો કે કોઈને તકલીફ છે અને એને કહી દે કે જ્યાં 21 દિવસે કે 11 દિવસે આ વસ્તુ બંધ થઈ જશે, તો એ શક્તિ જ કરી શકે. જેને નાના નાનપણમાં માતા મળી હોય એ વ્યક્તિ 100% તમે જાઓ એટલે તમને જવાબ આપે છે. તો આજનો વિડીયો આટલો જ. ફરીથી મારા યુઝર્સનો આભાર. જય ચેહરમાં, જય સદીમાં. વિડીયોને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો અને અમારું મનોબળ વધારતા રહેજો. જય ચેહરમાં, જય સદીમાં.